હવે વાત કરીશું પશ્ચિમ બંગાળ ચૂંટણીની। પશ્ચિમ બંગાળમાં આજે સવારથી જ બૂથ પર ફરી મતદાન શરૂ થયું છે। મતદાન બૂથ બહાર સવારથી જ લોકોની લાઈનો લાગી છે। 29 એપ્રિલે થયેલા મતદાન દરમિયાન ડાયમંડ હાર્બરના 4 અને મગરાહાટ પશ્ચિમના 11 બૂથ પર હિંસા, ઈવીએમ સાથે છેડા અને અથડામણ જેવી ગંભીર ઘટનાઓ બની હતી, જેના કારણે મતદાન ખૂબ જ પ્રભાવિત થયું હતું, જેના પગલે ચૂંટણી પંચે મતદાન અંગેનો નિર્ણય લીધો છે। જ્યારે બીજી તરફ કોલકાતામાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓના ધરણા અને ઉગ્ર પ્રદર્શન બાદ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા સીએપીએફ અને લગભગ 700 કંપનીઓ તૈનાત કરાઈ છે। તો કોલકાતામાં સ્ટ્રોંગ રૂમની બહાર ભીડ એકઠી થઈ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે। તો પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર મતદાન આજે શરૂ થયું છે। ઈવીએમ સાથે છેડા, હિંસાની ફરિયાદ બાદ ચૂંટણી પંચ દ્વારા ફરી મતદાનનો નિર્ણય કરવામાં આવ્યો। તો કોલકાતામાં સ્ટ્રોંગ રૂમ પાસે ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે। સીએપીએફ સાથે જ 700 કંપનીઓ સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવી છે। ઈવીએમ સાથે છેડા, હિંસાની ફરિયાદ બાદ ચૂંટણી પંચે ફરી ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો। આજે મતદાન થઈ રહ્યું છે।